હું તમને એમ કહું કે જે તમે અત્યારે વિચાર કરી રહ્યા છો ને એ વિચારો તમારા છે જ નહીં તો યુ આર નોટ થિંકિંગ, યુ આર જસ્ટ ડાઉનલોડિંગ. જન્મતાની સાથે જ તમારામાં અમુક પ્રોગ્રામો ડાઉનલોડ સેટ કરી દેવામાં આવ્યા છે. જેમ કે ભણો એટલે નોકરી મળે, બધા કરે એ સાચું, રિસ્ક લેવું જોખમી છે. આવા તેવા જે વિચારો છે ને એ તમારામાં ઓલરેડી ઇન્સ્ટોલ્ડ કરી દેવામાં જ આવ્યા છે. સોસાયટીને ફ્રી રહેવાવાળા લોકો નથી જોઈતા, એમને તો આજ્ઞાકારી મજૂરો જોઈએ છે. એટલે જ સોસાયટી એટલે કે સમાજે તમને સેફ રહેવાનું શીખવ્યું છે. પણ યાદ રાખજો, દરેક બાબતે સેફટી રાખવી ને એ પ્રગતિની કબર છે. યાદ રાખો, નોર્મલ બનવું એ કોઈ જીવન નથી, એ તો તમે બીજાની લાઈફ જે કોપી કરી છે ને એની એક સજા છે. આપણું જીવન કોઈ મેન્યુઅલ સ્ક્રિપ્ટ સાથે નથી આવ્યું, તો પછી બીજાની લખેલી સ્ક્રિપ્ટ પર આપણે કેમ ચાલવું? નોર્મલ બનવાનું છોડો, ઓરિજિનલ બનો. થિંક ડિફરન્ટ માય ફ્રેન્ડ.